ચેપ્ટર નંબર 6 ત્રિકોણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ઓકે, પણ આપણે કાંઈ પણ મૂકવાનું નથી, એવું મસ્ત ત્રિકોણ કરીએ છીએ. આજે આપણે આ ચેપ્ટરમાં શું શું ભણવાનું છે એની થોડીક ઝલક લઈ લઈએ. શું લઈ લઈએ? ઝલક લઈ લઈએ. ચલો, સરસ. પેલા તકલીફ એવી થાય ઘણાને કે સાહેબ આ એકરૂપ કોને કહેવાય અને સમરૂપ કોને કહેવાય? ઓકે, આ બંને વચ્ચે ખાસ ડિફરન્સ છે એ આપણે સમજવાનો રહ્યો. જે ધોરણ 9 ની અંદર આપણે સાબિત કરતા હતા ચેપ્ટર નંબર 7 માં, એ એકરૂપ હતું. શું હતું? એકરૂપ. એકરૂપની નિશાની આવી હતી. એકરૂપની નિશાની આવી હતી. ઓકે, જો એકરૂપની નિશાની કેવી હતી? આવી. એકરૂપનો મતલબ કે બંને ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી હોય ને ત્રણ ખૂણાઓ સરખા હોય, કે જેને શું કહેવામાં આવે છે? એકરૂપ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો ત્રિકોણ એબીસી એકરૂપ હોય ત્રિકોણ PQR સાથે, તો આપણે એસ પર રૂલ CPCT લખી શકીએ. કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ મુજબ લખી શકીએ. અનુરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ પ્રમાણે લખી શકીએ કે AB બરાબર PQ, AB બરાબર PQ, BC બરાબર QR, BC બરાબર QR, AC બરાબર PR, AC બરાબર PR, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R, ખૂણો C બરાબર ખૂણો R. આ બધું આપણે એસ પર રૂલ CPCT પ્રમાણે લખી શકતા હતા. કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, આનું ફૂલ ફોર્મ છે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ ટ્રાયેંગલ, અનુરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. પણ આ આપણે ભણી ગયા હતા. ક્યાં ભણી ગયા હતા? તો કે ધોરણ 9 માં ચેપ્ટર 7 માં ભણી ગયા હતા. એકરૂપ એટલે કે આ બંને ત્રિકોણ હું દોરું તો બંને ત્રિકોણ સાવ સરખા જ હોય, ખાલી નામ જ ફેર હોય. આ બધી બાજુઓ પણ સરખી હોય અને બધા ખૂણાઓ પણ સરખા હોય, જેને કહેવાય એકરૂપ ત્રિકોણ. શું કહેવાય? એકરૂપ ત્રિકોણ. પણ અહીંયા ધોરણ 10 માં ચેપ્ટર નંબર 6 માં ત્રિકોણમાં આપણે એકરૂપ નથી ભણવાનું, સમરૂપ ભણવાનું છે. શું ભણવાનું છે? સમરૂપ એટલે ખાલી આવી જ નિશાની આવશે, નીચે બે લીટા આવશે નહીં. નીચે બે લીટા નહીં આવે મારો ભાઈ, નીચે બે લીટા નહીં આવે. હવે દાખલા તરીકે સમરૂપ કહેવાય કોને? સમરૂપ કહેવાય કોને? સમરૂપ એટલે કે બે ત્રિકોણ હોય, આવા હોય. નાના મોટી હોય તો ચાલે, નાના મોટી હોય તો ચાલે. જો દરેક વર્તુળ એકબીજા સાથે કેવું છે? સમરૂપ છે. એકરૂપ નથી, નાનું મોટું છે હરખું, હરખા જેવું. બંને છે ત્રિકોણ જ, પણ એકરૂપ છે. શું છે? એકરૂપ. એકરૂપ માટેની થોડી શરતો પણ છે, જે પણ આપણે આજે જ જોવાની છે. ઓકે, કોને એકરૂપ કહેવાય? દરેક ચોરસ એકબીજાને એકરૂપ છે. એ મોટા હોય નાના હોય, પણ ચોરસ તો છે ને. હલો, દરેક ચોરસ એકબીજાને એકરૂપ છે, મોટા હોય નાના હોય. દરેક વર્તુળ એકબીજાને એકરૂપ છે. હલો, જોજો. હવે એકરૂપ થવા માટેની શરતો જોઈએ. જોજો, સમરૂપમાં બધું હાવ હરખું જોવું જોઈએ. એકરૂપમાં નાનું મોટું હોય તો ચાલે. ઓકે, એકરૂપ માટેની શરતો જોઈએ. એકરૂપ માટેની શું જોઈએ છીએ આપણે? શરતો જોઈએ છે. કઈ શરતો છે? કે ભાઈ જો બંને ત્રિકોણ એકરૂપ છે, સપોઝ ધારી લ્યો કે ABC અને ત્રિકોણ PQR, આ બંને ત્રિકોણ એકરૂપ છે, તો આપણે શું લખી શકીએ? જો એકરૂપ હોય તો આપણે આવું લખી શકીએ. જો સમરૂપ હોય, જોજો, સમરૂપ હોય તો કેવું લખી શકે? મેં તમને કહી દીધું. સમરૂપ હોય તો આવું લખી શકો. આવું તમે ક્યારે લખી શકો? એકરૂપ હોય તો લખી શકો ને. આવું તમે એકરૂપ હોય તો લખી શકો. પણ આપણે વાત કરવાની છે સમરૂપની. શોની વાત કરવાની છે? સમરૂપ. તો સમરૂપ હોય તમે શું લખી શકો? સમરૂપ હોય તો તમે આવું લખી શકો. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. તો તમે ગુણોત્તર સરખા લખી શકો. આવું સરખું ન લખી શકો. AB બરાબર PQ ન લખી શકો. એ ક્યારે લખાય? તો એકરૂપ હોય તો આવું લખાય.
જો સમરૂપ હોય તો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR લખી શકાય. હા, ખૂણા સરખા લખી શકાય. એ એકરૂપ હોય કે સમરૂપ હોય, એકરૂપ હોય કે સમરૂપ હોય તમે ખૂણા સરખા લખી શકો. પણ AB બરાબર PQ ક્યારે લખી શકાય કે એ એકરૂપ હોય તો લખી શકાય. બાકી તમે જો સમરૂપ બંને ત્રિકોણો હોય તો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR આવું લખવું પડે. ખબર પડે છે? આવું તમે લખી શકો છો એકરૂપ હોય તો, અને આવું તમે લખી શકો છો સમરૂપ હોય તો. આવું તમે લખી શકો છો સમરૂપ હોય. આમાં પણ એવા નિયમો આવે છે. જો અહીંયા 30 છે, અહીંયા 30 છે, અહીંયા 60 છે, અહીંયા 60 છે. ઓકે, 60 ને 30 કેટલા થાય? 90. 60 નહીં રાખીએ આપણે, અહીંયા રાખશું આપણે 45 રાખી દઈએ માનો કે. બરાબર છે? આ તો 90 કરતા નાનો જ હશે ને, તો આ 45 ને આ આપણે રાખી દઈએ 60 રાખી દઈએ. ઓકે, 60 ને 45 કેટલા થશે? 60 ને 40 એટલે 100 ને 105 થશે. 105 થશે ને એટલે આપણે બે ત્રિકોણ જ ફેરવી નાખીએ. બરાબર છે? માનો કે આ 60 છે, આ 60 છે. પછી આ ભલે મોટું હોય, બંને 60-60 હોય તો ત્રીજો ખૂણો 60 નો થવાનો છે. માનો કે આ 3 છે, આ બધા 6 છે. તો જો આને ભાગ્યા આ 1/2, આને ભાગ્યા આ 1/2, આને ભાગ્યા આ 1/2, અને આ ખૂણા બધા હરખા હોય તો આ બંને ત્રિકોણને આપણે શું કહી શકીએ? તો કે આ બંને ત્રિકોણને આપણે શું કહી શકીએ? સમરૂપ કહી શકીએ. ભલે નાના મોટા હોય તો પણ આપણે શું કહી શકીએ? સમરૂપ કહી શકીએ. સમરૂપ કહેવા માટે ત્રણે ત્રણ ખૂણા સરખા હોવા જોઈએ અને બાજુનો ગુણોત્તર સરખો આવવો જોઈએ ભાઈ. આને ભાગ્યા આ બરાબર, આને ભાગ્યા આ બરાબર, આને ભાગ્યા આ, ઈ ગુણોત્તર સરખો આવવો જોઈએ તો આપણે એને શું કહી શકીએ? કે સમરૂપ છે એવું કહી શકીએ. શું કહી શકીએ? સમરૂપ છે. જેમ એકરૂપમાં ખુખુ શરત આવતી હતી ને કહેવાય કે બા શરત આવતી હતી ને બાખુબા શરત આવતી હતી, એવી જ શરત આમાં પણ આવશે. એવી જ શરત આમાં પણ આવશે. સપોઝ કેવી રીતના? સાહેબ તમે કેવા શું માંગો છો? કહી દઉં તમને હું શું કહેવા માંગુ છું ને બધું જ કહી દઉં. ચલો માનો કે આપણે બા શરત લગાડવી છે. શું લગાડવી છે? બા. એટલે માનો કે અહીંયા 2 છે, 2 છે ને 2 છે, ને હું મોટો થોડોક દોરી નાખું. બરોબર છે? 6 છે, 6 છે, 6 છે. તો માનો કે અહીંયા ABC છે, PQ ને R છે. મતલબ કે AB ના છેદમાં હું PQ કરું ને, શું કરું? AB ના છેદમાં PQ એટલે કે મને 2 ના છેદમાં 6 મળ્યું. એટલે 2 તેરી 6 એટલે ઉપર કાંઈ નહીં તો 3, તો 1 ના છેદમાં 3 મળ્યું. હવે હું BC ના છેદમાં QR કરું તો 2 ના છેદમાં 6 એટલે કે 2 તેરી 6 એટલે ઉપર કાંઈ નહીં તો 1 એટલે 1 ના છેદમાં 3. હું આવું કરું AC ના છેદમાં PR બરાબર 2 ના છેદમાં 6 એટલે 2 ના છેદમાં 3 એટલે 1 ના છેદમાં 3. તો મને આવું મળ્યું AB ના છેદમાં PQ નો જે જવાબ હતો એ જ જવાબ મને BC ના છેદમાં QR નો મળ્યો, એ જ જવાબ મને AC ના છેદમાં PR નો મળ્યો. તો ત્રણેય જવાબ સરખા મળ્યા. બા શરત મુજબ. કઈ શરત મુજબ? બા શરત મુજબ હું કહી શકું, સમરૂપ કહી શકું ABC અને PQR ત્રિકોણને. ડન થાય છે? ચાલ આ કઈ શરત થઈ? બા. ચલો નેક્સ્ટ શરત જોઉં છું કે માનો કે અહીંયા આ 3 છે, બરોબર છે, પછી આ 6 છે, અને આને હું ગમે એ કહી દઉં, 10 કહી દઉં, અને અહીંયા માનો કે 30 નો ખૂણો છે, તો આ ગમે એ મોટું હોય તો આ માનો કે 6 છે, આ 12 છે, અહીંયા 30 નો ખૂણો છે. તો હું જો કે અહીંયા હું લખી નાખું ABC, અહીંયા હું લખી નાખું PQR. તો પેલા હું AB ના છેદમાં PQ કરું એટલે કે 3 ના છેદમાં 6 એટલે કે તમને મળ્યો જવાબ 1 ના છેદમાં 2. ઓકે, પછી હું AC ના છેદમાં PR કરું એટલે કે 6 ના છેદમાં 12 તો પણ તમને જવાબ મળ્યો 1 ના છેદમાં 2. એનો મતલબ કે આ બંને સરખું છે. AB ના છેદમાં PQ બરાબર AC ના છેદમાં PR. બરોબર છે? આનો જવાબ પણ 1 ના છેદમાં 2, આનો જવાબ પણ 1 ના છેદમાં 2. એટલે આ બંને કેવા થયા? સરખા થયા. કેવા થયા? સરખા થયા. ને બંનેનો ખૂણો એંગલ A જેટલો છે એટલો જ એંગલ શું છે? P જેટલો છે. જો આના છેદમાં આના છેદમાં વચ્ચેનો ખૂણો સરખો છે. બરોબર? આ શું છે? તો કે આ બે બાજુ છે અને આ જે ખૂણો સરખો છે એ વચ્ચે છે.
એટલે બાખુબા કયા પ્રમેય મુજબ? જો બે બાજુ અને વચ્ચેનો ખૂણો એટલે બાખુબા પ્રમાણે આ બંને ત્રિકોણને હું શું કહી શકું? તો કે શું કહી શકું? સમરૂપ કહી શકું. આ નિશાની છે સમરૂપની છે, યાદ રાખજો, એકરૂપ ન બોલતા. સમરૂપની નિશાની છે. બંને નિશાની તમને ખબર હોવી જોઈએ. સમરૂપની નિશાની શું, એકરૂપની નિશાની શું? એકરૂપ એટલે બંને ત્રિકોણો સાવ સરખા, બાજુએ સરખી ને ખૂણાએ સરખા. પણ હવે જો સમરૂપ હોય તો બાજુનો ગુણોત્તર સરખો આવવો જોઈએ. એટલે આ શું સૂત્ર લગાડ્યું મેં? બાખુ બા લગાડ્યું. ઓકે, એવી જ રીતના તમે ખૂખુ શરત પણ લગાડી શકો. બંને ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તો ખૂખુ શરત પ્રમાણે બંને ત્રિકોણ તમે કેવા કહી શકો? સમરૂપ કહી શકો. ખૂ ત્રણ સરખા હોય તો તમે કહી જ શકવાના છો ખૂ પ્રમાણે પણ બંને ત્રિકોણ કેવા છે ભાઈ? સમરૂપ છે એવું કહી શકો. બરોબર છે? માનો કે અહીંયા A B C, અહીંયા P Q R, અહીંયા હું 45 ને અહીંયા હું 60 આવું કંઈક લખી નાખું. બરોબર છે? અહીંયા 45 ને 60 તો અહીંયા ખૂણો A બરાબર ખૂણો P છે, ખૂણો B બરાબર ખૂણો Q છે. તો બે ખૂણા સરખા મળી ગયા એટલે ખૂખુ શરત પ્રમાણે હું બંને ત્રિકોણને કેવા કહી શકું ભાઈ? તો કે સમરૂપ કહી શકું. ડન થાય છે. એવી રીતના તમે ખૂખુ શરત પણ વાપરી શકો છો. પણ બે ખૂણા સરખા હોય તો તમે ડાયરેક્ટ કહી શકો છો. ત્રીજા ખૂણાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. તો આ હતું સમરૂપ અને એકરૂપ વચ્ચેનો ડિફરન્સ. સાહેબ બરોબર સમજાય છે કે નહીં? યસ ઓર નો ખાલી કહી દેજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટનો ઢગલો કરી દો. ચલો કોમેન્ટનો શું કરી દો? ઢગલો કરી દો. પછી આપણે બધા સૂત્રો જોવાના છે. પ્રમેય 6.1 હું તમને શીખવાડીશ, 6.2 તમને શીખવાડીશ. પ્રમેય 6.1 પ્રમાણે 3 સૂત્રો મળે. ચલો જોજો. પ્રમેય તમને ડીપમાં સમજાવીશ, અત્યારે સૂત્ર શીખી લ્યો. ઓકે, તમને પ્રમેય 6.1 પ્રમાણે 3 સૂત્રો મળે. કેટલા મળે? 3 મળે. અડધાના છેદમાં અડધું એટલે AD ના છેદમાં DB બરાબર અડધાના છેદમાં અડધું એટલે AE ના છેદમાં EC, AE ના છેદમાં EC. આ અડધાના છેદમાં આખું એટલે AD ના છેદમાં AB. આ અડધાના છેદમાં આખું AE ના છેદમાં AC. ત્રીજું નીચેના અડધાના છેદમાં આખું DB ના છેદમાં AB. નીચેના અડધાના છેદમાં આખું EC ના છેદમાં AC. આ 3 સૂત્ર મળે છે તમને 6.1 પ્રમેય પ્રમાણે. કયું સૂત્ર? અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું, અડધાના છેદમાં અડધું બરાબર અડધાના છેદમાં અડધું એટલે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. પેલું સૂત્ર મળી ગયું. યસ ઓર નો? ચલો આ અડધું ના છેદમાં આખું AD ના છેદમાં AB, AD ના છેદમાં AB, AE ના છેદમાં AC, ઉપરના અડધાના છેદમાં આખું. બરોબર છે? પછી નીચેનું ત્રીજું નીચેના અડધાના છેદમાં આખું એટલે કે DB ના છેદમાં AB, નીચેના અડધાના છેદમાં આખું એટલે EC ના છેદમાં AC. તો તમને આ 3 સૂત્રો મળી ગયા. કેટલા મળી ગયા? 3 સૂત્ર મળી ગયા. નેક્સ્ટ જોવો છો તો કે હવે આપણે કયું જોવાનું છે? તો કે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમને એક સૂત્ર લખાવી દઉં કે હવે પાયથાગોરસ તો તમને બધાને ખબર જ હોવી જોઈએ, એ તો આવડે જ તે. A B C હોય અને કર્ણ હોય તો કર્ણનો વર્ગ. પાયથાગોરસ એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. હલો, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય એટલે કે મોટામાં મોટી બાજુનો વર્ગ એટલે કે AC નો વર્ગ લખી નાખવાનો. પહેલા AC નો વર્ગ. AC નો વર્ગ બરાબર શું થાય? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ. બાકીની બે બાજુ એટલે AB અને BC એના વર્ગના સરવાળા જેટલો હોય. આને કહેવાય પાયથાગોરસનો પ્રમેય. ઓકે, આ ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. પાયથાગોરસનો પ્રમેય આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો. ઓકે, નેક્સ્ટ જોઈએ છે. નેક્સ્ટ કેવું જોઈએ છે ખાસ ધ્યાન રાખજો. જો બંને ત્રિકોણ જે છે, બંને ત્રિકોણ જ્યારે સમરૂપ હશે, સપોઝ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હશે તો આપણે શું લખી શકીએ? તો આપણે એવું લખી શકીએ કે આપણે શું લખી શકીએ? તો કે આપણે આવું લખી શકીએ. જોજો લખી નાખજો, ક્યાંય નહીં મળે. ઓકે, ઓનલી ફોર કાજીસરી સ્કૂલમાં જ તમને મળશે. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR બરાબર આ બંનેનો સરવાળો AB વત્તા BC ના છેદમાં PQ વત્તા QR
બરાબર આ બંનેનો સરવાળો બીસી વત્તા એસી ના છેદમાં ક્યુઆર વત્તા પીઆર બરાબર આ બંનેનો સરવાળો એબી વત્તા એસી છેદમાં પીક્યુ વત્તા પીઆર બરાબર એબી વત્તા બીસી વત્તા એસી છેદમાં પીક્યુ વત્તા ક્યુઆર વત્તા પીઆર બરાબર આને શું કહેવાય ત્રિકોણ એબીસી ની પરિમિતિ જ કહેવાય છેદમાં ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ ગમે હારા ચોપડાની અંદર લખી લેજો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી એક માર્ક્સમાં પૂછાશે ગમે ત્રણ કિંમત તમને આપી દીધી હશે ચોથી કિંમત તમને શોધવાની કીધી હશે જે ત્રણ કિંમત આપેલી હોય એમાંથી ઉપાડી લો ઓકે માનો કે આ આપી દીધું આ આપી દીધું આ આપી દીધું ના માંગ્યું હશે માનો કે આ આપી દીધું આ આપી દીધું આ આપી દીધું આ માંગ્યું હશે તો આ બેને તમારે સરખાવી દેવાના છે ઓકે તો આ બધા એકબીજાને બરાબર થાય ઓકે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર આ બેનો સરવાળો છેદમાં આ બેનો સરવાળો આ બેન સરવાળો છેદમાં આ બેન સરવાળો આ બેન સરવાળો છેદમાં આ બેન સરવાળો બધાનો સરવાળો ઓકે આ છે ક્યારે તમે લખી શકો સમરૂપ હોય તો તમે આવું લખી શકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે હવે જોજો હવે જો સમરૂપ હોય તો તમે આવું લખી શકો કે શું લખી શકો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર જો ક્ષેત્રફળ હોય તો તમારે વર્ગ કરવાના તો તમારે શું કરવાનું વર્ગ કરવાના એબી ના છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી ના છેદમાં પીઆર નો વર્ગ ઓકે આ ક્યારે તમને ક્ષેત્રફળ આપેલું હોય તે માટેનું સૂત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો ક્ષેત્રફળ હોય તો વર્ગ કરવાના ડન એમાં તમને ગમે એ વેલ્યુ આપી દે આ વેલ્યુ આપી દે આ વેલ્યુ આપી દે આ વેલ્યુ આપી દે આ ગોતવાની કે તો આ બેન સરખા કરવાના આ વેલ્યુ આપી દે આ વેલ્યુ આપી દે આ વેલ્યુ આપી દે આ ગોતવાની ઓકે એટલે તમારા સૂત્ર ખાલી યાદ રાખવાનો છે ચલો નેક્સ્ટ હજુ જોઈએ જો વેધ હોય આ વેધ છે શું છે વેધ આપેલો હોય તો તમને આવું સૂત્ર લગાડવાનું છે વેધ હશે ને આ એડી શું છે જો વેધ આપેલો હોય તો તમારે સૂત્ર યાદ રાખજો એ બી ના છેદમાં એસી એ બી ના છેદમાં એસી બરાબર છે વેધ આપેલો હોય તો તમારે શું લખવાનું છે એ બી ના છેદમાં એસી બરાબર શું લખવાનું છે બીડી ના છેદમાં સીડી બીડી ના છેદમાં સીડી લખવાનું ઓકે ફરીવાર જો આ એડી વેધ હોય તો આના છેદમાં આ બરાબર આના છેદમાં આ ફરીવાર જો આ એડી વેધ હોય તો આના છેદમાં આ બરાબર આના છેદમાં આ એબી ના છેદમાં એસી બરાબર બીડી ના છેદમાં સીડી પણ ધ્યાન રાખજો એપોલોનિયસ નો પ્રમેય શું કે છે એપોલોનિયસ નો પ્રમેય એવો કે છે કે જો આ મધ્યગા હોય આ એડી શું હોય મધ્યગા આ એડી માં એડી વેધ હોય તો આ સૂત્ર લગાડવાનું જો મધ્યગા હોય મધ્યગા આવો શબ્દ વાપરેલો હોય તો તમારે શું સૂત્ર લગાડવાનું ખાસ ધ્યાન રાખજો એપોલોનિયસ નો પ્રમેય છે એબી નો વર્ગ એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર શું લખવાનું છે કે બે કૌંસમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ હવે અહીંયા બીડી નો વર્ગ લખો કે સીડી નો વર્ગ લખો બંને ચાલે કારણ કે આ બંને સરખું જ હોય આ બંને અંતર કેવું હોય સરખું જ હોય કારણ કે આ મધ્યગા છે એટલે બે સરખા અંતર હોય કેવા હોય બે સરખા અંતર હોય ઓકે આ એપોલોનિયસ નો પ્રમેય છે મધ્યગા આપેલું હોય ત્યારે વાપરવાનું છે માનો કે તમને આમાંથી આ 4 મળ્યું ને તો આ 4 જ હોય ટોટલ 8 થાય બરોબર છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે મધ્યગા આપેલું હોય ત્યારે સૂત્ર યાદ રાખજો 5 5 10 10 15 15 20 20 વાર લખીને યાદ રાખવાના છે આનો વર્ગ બરાબર શું યાદ રાખવાનું છે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર બે કૌંસમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ ડન થાય છે આ કયું સૂત્ર છે એપોલોનિયસ નું સૂત્ર છે ડન છે ઓકે સમજાય છે મજા આવે છે ઓકે તો તમારે શું કરવાનું છે મજા આવતી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે આવું કંઈક આપણે ભણવાનું છે ચેપ્ટર 6
મજા આવશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.